को वंदु वारंवार। जिन वाणी गुरु को नमो नय रहस्य दातार। धन्य धन्य जिन देव का शादवाद नहीं शक्र। जिसे साधने से मिटे भविजन का भव चक्र। जिन वर का नय चक्र यहो यह मोह तिमिर करे विनाश। वेद ज्ञान की दिव्य ज्योति में शुद्धात्मा का करे प्रकाश। एक अखंड भेद त्रिकारी नायक ध्रुव चैतन्य स्वभाव। परम शोधन करे प्रकाशित परम पारिणामिक निज भाव। उभय नयाश्रित शिवपुर पथ पर सम्यक ज्ञान शो रथ चालक। हे प्रवीण नई चक्र चलाने में गुरु शरणागत पालक। प्रतिपादक परमार्थ तत्व का अत कहे सम्यक व्यवहार। किंतु निषेध सो निश्चय से वेद ज्ञान का यही प्रकार। द्रव्यार्थिक पर्यार्थिक नहीं कहे यथार्थ पदार्थ स्वभाव। नित्यानित्य भेद भेद में एकानिक चिदानंद भाव। चिदानंद शादवाद में जिन वाणी ले नय विरोध का करे शमन। जो अनादि अक्षुण चिदातम लखे मोह का करे वमन। नय पक्षों से मुक्त हुए जो निज स्वरूप में गुप्त रहे। निर्विकल्प हो शांत हित वे ही अमृत साक्षात पिए। जिन प्रवचन का मर्म अहो यह जानो नय रहस्य का सार। अंतर्मुख परिणीति में बहती चिदानंद रस अमृतधार। श्री जिन वरनी वंदना करो सहज निष्काम। पक्षांति क्रांत परमात्मा पामो मंगल धाम। नय प्रमाण थी जाणीने सप्त तत्व नो मर्म। रत्नत्रय निधि प्राप्त करी नासे त्रिविध दुष्कर्म। नमो रिंगणं नमो सिद्धाणं नमो ऐरणं नमो अवजयणं नमो लोये शव श्रावणं। चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धम्मो मंगलम। चत्तारि लोकोत्तमा अर्हंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धम्मो लोकोत्तमा। चत्तारि शरणं भोजामि अर्हंते शरणं भोजामि सिद्धे शरणं भोजामि शाहु शरणं भोजामि केवली पंतो धम्मो शरणं भोजामि। ओम नमो अर्हंताण। આજનો આપણો નય ચક્રનો 84મો કે 83મો કે 84મો સ્વાધ્યાય છે। આપણે શરૂઆત કરી હતી અધ્યાત્મ નહીંથી। એની અંદર નિશ્ચયની અને વ્યવહારની વ્યવહારનીના ચાર ભેદ નિશ્ચયનીના ચાર ભેદ જોયા હતા। પંચાધ્યાય પ્રમાણે પણ વ્યવહારનીનું આપણે સ્વરૂપ જોયું હતું અને સમયસાર શાસ્ત્રની જે ગાથા છે તેને અનુલક્ષીને પણ વ્યવહારની અને નિશ્ચયનીનું સ્વરૂપ સમજ્યા હતા। તે પછી લીધા આપણે આગમ નહીં તો એની અંદર દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં। દ્રવ્યાર્થિક નહીંના 10 ભેદ જોયા હતા, પર્યાર્થિક નહીંના 6 ભેદ જોયા। તેના પછી આવ્યું શબ્દ નહીં, અર્થ નહીં અને જ્ઞાન નહીં। તો કે તેની અંદર જ્ઞાન નહીંના પણ આપણે 12 ભેદ જોયા। તો કે નિગમ નહીંની અંદર જ્ઞાન નહીંની અપેક્ષાએ 3 ભેદ જોયા અને નિગમ નહીંની અંદર અર્થ નહીંની અપેક્ષાએ 9 ભેદ એમ 12 ભેદ જોયા। શબ્દ નહીં, અર્થ નહીં અને જ્ઞાન નહીં। તેવી જ રીતે નિગમ દેહ આદિ સપ્ત નહીં જે જોયા તેને દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીંમાં પણ વિભાજન કર્યું અને તેને શબ્દ નહીં, અર્થ નહીં અને જ્ઞાન નહીંમાં પણ આપણે એને વિભાજન કર્યું। નિગમ નહીં આદિ સપ્ત નહીં પૂરા થયા પછી હવે આજનો આપણો વિષય ચાલુ થઈ રહ્યો છે 47 નહીં। જે 47 નહીં તે 47 નહીં આચાર્ય અમૃતચંદ્રજી દેવે પ્રવચન સારની પરિસ્થિતિમાં આત્માના વિદ્યમાન અનંત ધર્મો આત્માની અંદર અનંત ધર્મ યુગલો પડ્યા છે। પરસ્પર વિરોધી ધર્મ યુગલો પડ્યા છે। નિત્ય અનિત્ય અભેદ ભેદ એક અનેક અનંત આવા વિરોધી જે ધર્મ યુગલો પડ્યા છે એ અનંત ધર્મમાંથી 47 ધર્મોનું જ્ઞાન કરાવવા। એની અંદરથી અનંત ધર્મ ધર્મ પણ અનંત છે, ગુણ પણ અનંત છે। આપણે આજે સ્વભાવ ગુણ શક્તિ અને ધર્મની પહેલા ચર્ચા કરવી છે
એના પછી 47 નયમાં જશું. તો અનંત ધર્મોમાંથી 47 ધર્મોનું જ્ઞાન કરાવવા 47 નયોનું વર્ણન કર્યું છે. એક ધર્મને એક નય વિષય કરે છે. તો 47 ધર્મોનું જ્ઞાન કરાવવા માટે 47 નયની વાત છે. તો અનંત ધર્મ છે તો નય પણ કેટલા છે આત્માને લાગુ પડે છે? તો કે અનંત નય. આ 47 નય ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીએ પણ વિસ્તૃત એનું વિવેચન કર્યું છે, જે નય પ્રજ્ઞાપન ગ્રંથની અંદર પ્રકાશિત છે. કોઈ એમ કે પૂજ્ય ગુરુદેવશ્રીએ નયની વાત નથી કરી, તો સમયસાર આખું નય ચક્ર છે અને પૂજ્ય ગુરુદેવશ્રીના ઘણા પ્રવચનોની અંદર નયની વાત આવે છે. દ્રવ્યાતીત નયની વાત આવે, પર્યાતીત નયની આવે. 7 નંબરની ગાથા લો, 27 નંબરની ગાથા લો, 11 નંબરની ગાથા લો, 4 નંબરનો શ્લોક લો, 5 નંબરનો શ્લોક લો, તો બધામાં નયની વાત ચાલી રહી છે. 6 નંબરના શ્લોકમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ ત્યાં 3 નયનો ત્યાં નિષેધ કર્યો છે, વ્યવહાર નયનો, અને ચોથા વ્યવહાર નયનો નિષેધ 7મી ગાથામાં કર્યો છે. તો આ જે નય પ્રજ્ઞાપન ગ્રંથની અંદર 47 નય ઉપરના પૂજ્ય ગુરુદેવશ્રીનું વિવેચન છે. તે સિવાય આત્માની જે 47 શક્તિઓ, શક્તિ પણ 47 આપણે લઈશી છે, અનંત શક્તિ, પરંતુ 47 શક્તિની વાત આવે છે. તેવી રીતે નય પણ અનંત છે, તેમાં પણ 47 નયની વાત આવે છે. તો 47 શક્તિ તથા આત્માની અન્ય વિશેષતાની જેમ 47 નય પણ શું છે? તે પણ આત્માના સ્વરૂપને જાણવા માટે. ખરેખર તો દરેક જીવને શું પ્રયોજનભૂત કાર્ય છે? પોતાના આત્માની ઓળખાણ કરવાની, પોતાના સ્વભાવનો મહિમા આવવો જોઈએ, આદર આવવો જોઈએ, સ્વીકાર આવવો જોઈએ, સત્કાર આવવો જોઈએ. તો જ એને પોતાની પર્યાયમાં વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. જેવું દ્રવ્ય છે તેવી પર્યાયમાં રચના થાય છે. તો આત્માના સ્વરૂપને જાણવા માટે અને તેને પ્રાપ્ત કરવા માટે, એટલે કે પોતાની સ્વાનુભૂતિ માટે આ 47 નય તે અત્યંત ઉપયોગી છે. માટે પ્રવચન સારની પરિસ્થિતિની શરૂઆતમાં જ આચાર્ય દેવે ખુલાસો કરીને કીધું, આત્મા કોણ છે? આ આત્મા કોણ છે? આ સ્વભાવનું સામર્થ્ય તો પેલા સ્વીકારવું પડશે ને. તો કે આ આત્મા કોણ છે અને તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? આ એક નિધિ છે, તો એ નિધિને પ્રાપ્ત કરવાની વિધિની પણ ખબર હોવી જોઈએ ને. તો કે આત્મા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? એવો જો પ્રશ્ન કરવામાં આવે તો એના ઉત્તર તો શરૂઆતમાં એમને કહી દીધો. છતાં પણ અહીં કહે છે, પ્રથમ આત્મા તો વાસ્તવમાં ચૈતન્ય સામાન્યથી, કેવો છે? ચેતનાથી ભરેલો ચૈતન્ય સામાન્યથી વ્યાપ્ત અનંત ધર્મોમાં, એ અનંત ધર્મોમાં વ્યાપ્ત અધિષ્ઠાતી એક દ્રવ્ય છે. તે એક દ્રવ્ય છે, કારણ કે તે અનંત ધર્મોમાં વ્યાપ્ત થવા વાળા જે અનંત નય છે, અનંત ધર્મ છે, તેમાં વ્યાપ્ત થવા વાળા નય પણ કેટલા છે? અનંત છે. તો તેમાં વ્યાપ્ત થવા વાળું એક શ્રુત જ્ઞાન પ્રમાણ, એક શ્રુત જ્ઞાન સ્વરૂપ પ્રમાણ છે. એ વ્યાપ્ત થવા વાળું એક શ્રુત જ્ઞાન પ્રમાણ સ્વરૂપ છે. તે પ્રમાણ પૂર્વક સ્વાનુભૂતિ જ્ઞાત થાય છે. પોતાના સ્વભાવને, પોતાના જ્ઞાતાને જ્યાં સુધી સ્વજ્ઞ નહીં બનાવે ત્યાં સુધી એને વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. આગળ પણ કીધું કે સમયસાર આખો પૂરું થઈ ગયું પછી ટીકામાં અમૃતચંદ્રજી આચાર્યજીને એમ લખ્યું કે હજી આ વસ્તુ લખવાની જરૂર છે. તો એમને શું લખ્યું કે જે દ્રષ્ટિના વિષયમાં જો ઉભો રહી જશે, સમજણ એની જ સમજણ કરીને, ધ્રુવની ધ્રુવતાનો સ્વીકાર કરીને એની અંદર જ જો ઉભો રહી જશે તો પણ એને વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. અને જે જીવ જ્ઞાતાને જો સ્વજ્ઞ નહીં બનાવે તો પણ એને વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. તો આની અંદર આખી આ વાત જે આવી એની અંદર ઘણા માર્મિક રહસ્ય છુપાયેલા છે. સૌથી પહેલું, સમયસાર પરિસ્થિતિમાં જ્ઞાનને આત્માનું અસાધારણ લક્ષણ કહેવામાં આવ્યું છે. જ્ઞાનને આત્માનું અસાધારણ ગુણ કહેવામાં આવ્યો છે, અસાધારણ લક્ષણ કહેવામાં આવ્યું કે જ્ઞાન જે છે તે પોતે પોતાને પણ જાણે છે અને તેની અંદર અનંત જ્ઞેય પદાર્થ તેની અંદર જણાઈ જાય છે. ખરેખર જ્ઞેય જણાતા નથી, જ્ઞેય સંબંધીનું જ્ઞાન જણાય છે, જે આપણે આગળ જ્ઞાનની અપેક્ષાએ પણ જોયું અને જ્યારે આપણે સ્વપર પ્રકાશક આખો વિષય લીધો ત્યારે પણ તે વસ્તુને સમજાતા. અહીંયા આત્માને ચૈતન્ય સામાન્યથી વ્યાપ્ત અનંત ધર્મનો અધિષ્ઠાતા કહેવામાં આવ્યો છે. અર્થાત આત્મા અનંત ધર્માત્મક છે. એનો અર્થ શું થયો કે આત્મા અનંત ધર્મોથી ભરેલો છે. જેવી રીતે ગુણો અનંત છે, સામાન્ય ગુણ અનંત છે, વિશેષ ગુણ પણ અનંત છે, તેમ ધર્મ પણ કેટલા છે? અનંત છે. અને તેનો ચૈતન્ય સ્વભાવ તે અનંત ધર્માત્મક આત્માની અંદર વ્યાપ્ત છે. તે જેનો ચૈતન્ય સ્વભાવ છે તે અનંત ધર્મની અંદર વ્યાપ્ત છે. તેથી આત્મા કેવો? ચૈતન્ય સ્વરૂપ સિદ્ધ થયો. અને આ જ ચૈતન્ય એટલે કે જ્ઞાન આત્માનું અસાધારણ લક્ષણ છે. આ પહેલો પોઈન્ટ. બીજો,
આત્માના પોતાના અંશરૂપ અનંત ધર્મોમાં વ્યાપ્ત ધર્મી છે. તે પોતે ધર્મી છે, અનંત ધર્મોમાં વ્યાપ્ત તે ધર્મી છે. અને શ્રુત જ્ઞાન તે પોતાના અંશભૂત શ્રુત જ્ઞાન છે તે પ્રમાણ છે, તે પોતાના અંશભૂત અનંત નયોમાં વ્યાપ્ત પ્રમાણરૂપ છે. નયો દ્વારા એક ધર્મને જાણવામાં આવે છે. નય એક ધર્મને એક નય વિષય બનાવે છે, તો નયો દ્વારા એક ધર્મને જાણવામાં આવે છે. અને શ્રુત જ્ઞાન પ્રમાણ પૂર્વક, એ શ્રુત જ્ઞાન છે તે પ્રમાણ પૂર્વક સ્વાનુભવથી અનંત ધર્માત્મક જે ભગવાન આત્મા જે છે, પોતાનો પરંપરાનામિક ભગવાન આત્મા છે, એને જાણવામાં આવે છે. તે તેની અંદર જણાય છે. જેવી રીતે બહારનું પરજ્ઞ એને જ્ઞાનની સતત સપાટી ઉપર પ્રતિભાસિત થાય છે, અવભાષિત થાય છે, ઝળકે છે, તેવી રીતે આત્મા પણ એની અંદર જણાઈ રહ્યો છે. વિશેષ વાત તો એ છે કે આ 47 શક્તિઓનું સ્વરૂપ માત્ર આત્માની પૂર્ણ નિર્મળ પર્યાયથી સમજાવવામાં આવ્યું છે. બંને વચ્ચેનો ભેદ સમજો. 47 શક્તિનું જે સ્વરૂપ જે છે તે આત્માની માત્ર તેની પૂર્ણ નિર્મળ પર્યાયોથી સમજાવવામાં આવ્યું છે. હવે તે જ 47 નયોના અંતર્ગત આત્માના 47 ધર્મોને તેની વિકારી અને અવિકારી સમસ્ત પર્યાયથી સમજાવવામાં આવ્યું છે. અહીં આપણે 47 નયના નામ સમજશું ને તો 18 જોડકા છે, તો તેના ઉપરથી ખ્યાલ આવશે કે તે વિકારી અને અવિકારી સમસ્ત પર્યાયથી સમજાવ્યું. જ્યારે 47 શક્તિ એકલી નિર્મળ પર્યાયથી, અહીં તો વિકારી પર્યાય અને અવિકારી પર્યાયથી તેને સમજાવવામાં આવ્યું છે. તો કે એનું કારણ શું છે કે આત્માના સ્વરૂપનું સમ્યક જ્ઞાન પણ સ્વાનુભૂતિના સમયે જ સાચું હોય છે. આત્માના આ સ્વરૂપનું સમ્યક જ્ઞાન પણ સ્વાનુભૂતિના સમયે જ તે સાચું હોય છે. તો એની પહેલા આપણે આ જે આખો વિષય છે તે સમજતા પહેલા આપણે સમજવું શું જરૂરી છે? સ્વભાવ, ગુણ, શક્તિ અને ધર્મ. તો કે સ્વભાવ કોને કીધો? મેં આજ પોસ્ટ પણ લખેલી છે, થોડુંક તમને જો રીડિંગ કર્યું હોય તો ખ્યાલ આવી જશે કે સ્વભાવનો વ્યાપક અર્થ છે. સ્વભાવનો વ્યાપક અર્થ છે તે ગુણ, શક્તિ અને ધર્મ ત્રણેયના અર્થની અંદર સ્વભાવ વપરાય છે. ગુણને પણ સ્વભાવ કીધો, શક્તિને પણ સ્વભાવ કીધો, ધર્મને પણ સ્વભાવ કીધો. તો કે ગુણ શું છે? તો કે આપણે પાઠશાળામાં નાના હોય ત્યારે શીખાતા કે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને દરેક અવસ્થામાં જોવા મળે તેને ગુણ કહેવામાં આવે છે. જે આપણી રનિંગ ડિફાઇન છે કે જે દ્રવ્યના પૂરા ભાગમાં અને દરેક અવસ્થામાં જોવા મળે તેને ગુણ કીધો છે. ગુણોના પરિણામને પર્યાય કીધું, 6 દ્રવ્યના સમૂહને એટલે કે વિશ્વ કીધું, અને દ્રવ્ય ગુણોના સમૂહને દ્રવ્ય કીધું. આ બધી પરિભાષા આપણે નાના હતા ત્યારે શીખેલા હતા. અહીં શું કીધું? દ્રવ્યની ત્રિકારી વિશેષતાને ગુણ કહેવામાં આવે. દ્રવ્યની અંદર જે ત્રિકારી ત્રણેય કાર દ્રવ્ય અને ગુણ વચ્ચે નિત્ય તાદાત્મ્ય સંબંધ છે કે જ્યાં દ્રવ્ય હોય ત્યાં તેના ગુણો હોય જ. તે એવું નથી કે આત્મા હોય ને જ્ઞાન નો હોય, સોનું હોય ને પીરાશ નો હોય જ. સાકર હોય તો એની સાથે એની સફેદાઈ હોય ને હોય જ. તો દ્રવ્યની ત્રિકારિક વિશેષતાને શું કીધું? ગુણ કહેવામાં આવ્યો. શક્તિ કોને કીધું? કે જે દ્રવ્યના પ્રત્યેક ગુણમાં તેના સ્વરૂપ અનુસાર, એનો જે ગુણ છે તેના સ્વરૂપ અનુસાર કાર્યની ઉત્કૃષ્ટ સામર્થ્યતાને જે બતાવે એનું નામ શક્તિ. જે એનો ગુણ છે તે ગુણને એના સ્વરૂપ અનુસાર, જ્ઞાન ગુણ હોય તો જ્ઞાન ગુણની જે ઉત્કૃષ્ટ સામર્થ્યતાને બતાવે એને શક્તિ કહેવામાં આવી. દરેક શક્તિ દરેક ભગવાન આત્માની અંદર પડેલી છે સામર્થ્ય રૂપે. તે પર્યાયમાં પ્રગટ થાય કે ન થાય બીજી વસ્તુ છે, પરંતુ શક્તિ અપેક્ષાએ તો અંદર વ્યક્ત છે, પર્યાયમાં અવ્યક્ત છે. તે સ્વભાવના અવલંબને તે પણ વ્યક્ત રૂપે પ્રગટ થાય છે. તો કે શક્તિ એટલે દ્રવ્યના પ્રત્યેક ગુણમાં અનંત ગુણો છે. તો કેટલા અનંત ગુણો? તો કે અનંત સિદ્ધ રાશિ 6 મહિના ને 8 સમયમાં 608 સિદ્ધ દશાને પાયમાં એનાથી પણ અનંત ગુણા સંસારી જીવો છે. અનંત ગુણા જે સંસારી જીવો છે તેના કરતા પણ અનંત ગુણા પરમાણુઓ છે વિશ્વની અંદર. એવા અનંત ગુણા જે પરમાણુ છે તેના કરતા 3 કારના સમય છે. હવે 3 કારના જે સમય છે એના કરતા પણ અનંત આકાશના પ્રદેશો છે, અને જે આકાશના અનંત પ્રદેશ છે તેના કરતા પણ અનંત ગુણો ભગવાન આત્માની અંદર પડ્યા છે. એવા પ્રત્યેક ગુણમાં તેના સ્વરૂપ અનુસાર કાર્યની જે ઉત્કૃષ્ટ સામર્થ્યતાને જે પ્રગટ કરે, જે બતાવે તેને શક્તિ કહેવામાં આવ્યું. હવે ધર્મ કોને કીધું? તો કે પ્રત્યેક વસ્તુમાં પરસ્પર વિરોધી સ્વભાવોને,
પરસ્પર વિરોધી સ્વભાવ, નિત્ય તો અનિત્ય, પરંતુ અહીંયા એક આગળ આવશે કન્ડિશન કે સાપેક્ષતા હોવી જરૂરી છે. આત્મા એ આપણે જ્યારે અનેકાંત નું સ્વરૂપ સમજાતા ને ત્યારે આવ્યું હતું, અનેકાંત વસ્તુ જ્યારે સમજાતા ત્યારે આવ્યું હતું આત્મા નિત્ય છે, તો હારે અપેક્ષા લગાડવી પડે કે દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા નિત્ય છે, અથવા તો દ્રવ્યાર્થિક નહીં, આત્મા નિત્ય છે. આત્મા નિત્ય પણ શબ્દ આવે તો એનો અર્થ એવો કે આત્મા બીજું કંઈ પણ છે તો અનિત્ય પણ છે. જ્યારે આત્મા નિત્ય જ શબ્દ મૂકે તો આગળ અપેક્ષા લગાડવી જરૂરી છે. આત્મા નિત્ય જ છે, પણ ક્યારે? કે દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા નિત્ય છે. આત્મા અનિત્ય જ છે તો ક્યારે? તો કે પર્યાર્થિક નહીં, પર્યાય દ્રષ્ટિથી આત્મા અનિત્ય છે. આત્મા નિત્ય પણ છે તો એનો અર્થ એમ કે આત્મા અનિત્ય પણ છે. તો પરસ્પર વિરોધી જે સ્વભાવો છે તેને મુખ્યપણે ધર્મ કહેવામાં આવે છે. અહીંયા 47 નયના આપણે જે વિષય ચલાવશું એમાં પ્રત્યેક નયના વિષયને ધર્મ કહેવામાં આવ્યો. એ 47 નયનો જે પ્રત્યેક વિષય છે તેને ધર્મ કહેવામાં આવ્યો. હવે એના ઉપરથી ખ્યાલ આવશે. પહેલો જે નય આવે છે, પેલા બે, દ્રવ્ય નય અને પર્યાય નય. દ્રવ્યાર્થિક નયમાં દ્રવ્યાર્થિક નયનો વિષય જુદો છે અને દ્રવ્ય નય અહીં વસ્તુ જુદી છે. એ બેયને આપણે સમયસાર પ્રમાણે લઈશું. તો કે અહીં 47 નયોના પ્રકરણમાં પ્રત્યેક નયનો વિષય ધર્મ કહેવામાં આવ્યો છે. આની અંદર વિકારી અને અવિકારી બધી અવસ્થા સંબંધિત યોગ્યતાનો ત્યાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો સૌથી પહેલા આપણે આ વસ્તુને સમજી, ગુણ, શક્તિ અને ધર્મ. તો કે એ દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ જે સ્વચતુષ્ય છે, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાર, સ્વભાવ, તો કે એમાં પદાર્થમાં જે ભાવ છે તે વસ્તુનો સ્વભાવ છે. જે ભાવ છે તે વસ્તુનો શું, પદાર્થનો કેવો છે? સ્વભાવ છે. એ સ્વભાવ જ ગુણ, શક્તિ અને કે ધર્મ રૂપે હોય છે. ગુણ, શક્તિ કે ધર્મ રૂપે હોય છે. તેથી આ ત્રણેય વસ્તુના સ્વભાવ છે. ગુણ પણ વસ્તુનો સ્વભાવ છે, શક્તિ પણ વસ્તુનો સ્વભાવ છે અને ધર્મ પણ વસ્તુનો સ્વભાવ છે. અહીંયા જ્યારે ગુણ, શક્તિ, સ્વભાવ આદિ બધાને ધર્મની સંજ્ઞા પણ આપી શકાય છે. વસ્તુ સહાવો ધમો સૂત્ર છે ને, વતતુ સહાવો ધમો. તો એ સૂત્ર પ્રમાણે ગુણ, શક્તિ, સ્વભાવ આદિ બધાને ધર્મની સંજ્ઞા પણ આપી શકાય છે. છતાં જ્યારે ગુણ અને ધર્મની ચર્ચા કરી તો ગુણોનો બતાવવાનું તાત્પર્ય શું છે, એનું પ્રયોજન? તો કે અસ્તિત્વ આદિ જે સામાન્ય ગુણ, જે આપણે 6 ની વાત કરી છે, સંખ્યા અપેક્ષાએ તો અનંત છે, પરંતુ અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, પ્રદેશત્વ, અગૃહ, લઘુત્વ આદિ જે સામાન્ય ગુણ તથા ચેતન, અચેતન આદિ વિશેષ ગુણો, એ વિશેષ ગુણો એનાથી છે ગુણોનો પ્રયોજન અને ધર્મનો પ્રયોજન. અસ્તિ, નાસ્તિ, નિત્ય, અનિત્ય આદિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવો ધર્મોથી હોય છે. એનું પ્રયોજન એ છે ગુણોની જેમ ધર્મ યુગલ પણ અનંત છે, જેમ ગુણો અનંત છે તેમ ધર્મ યુગલ પણ અનંત છે. હવે આ બંને વચ્ચેનો તફાવત જોઈએ. મેં લખ્યા છે ત્રણેયના તફાવત. 3 તફાવત. પહેલું, ગુણોની પર્યાયો હોય છે. ગુણોની પર્યાયો હોય છે, ધર્મની પર્યાય હોતી નથી. વિચારો, ક્યાં ધર્મની પર્યાય છે? નિત્યની કોઈ પર્યાય હોય છે? અનિત્યની કોઈ પર્યાય હોય છે? જ્ઞાનની પર્યાય હોય છે, દર્શનની પર્યાય હોય, ચારિત્રની પર્યાય હોય છે. તો કે ગુણોની પર્યાય હોય છે. કઈ પર્યાય? કે ઉત્પાદ રૂપ જે પરિણમન થાય છે તેની પ્રતિ સમય, હર સમયે નવી નવી પર્યાયની ઉત્પત્તિ થાય, બીજા સમયે જે વ્યય થાય, એવી ઉત્પાદ રૂપ જે અવસ્થા જે છે તે ગુણોમાં ઉત્પાદ રૂપ પરિણમન હોય છે, જેને આપણે પર્યાય કહીએ. ધર્મોમાં ગુણોની જેમ ઉત્પાદ રૂપ વ્યવસ્થા જોવામાં આવતી નથી. ધર્મમાં આવી વ્યવસ્થા, ઉત્પાદ રૂપ અવસ્થા જોવામાં આવતી નથી. તેઓ વસ્તુમાં સાપેક્ષ યોગ્યતા રૂપે પડેલા છે. તે વસ્તુની અંદર ભેદ પણ છે અને અભેદ પણ છે. તે સાપેક્ષ રૂપે, સાપેક્ષ અપેક્ષા યોગ્યતા રૂપે અંદર હોય છે વસ્તુની અંદર, પદાર્થની અંદર. તો પહેલો બે વચ્ચેનો ફરક, ગુણોની પર્યાય હોય છે, ધર્મની પર્યાય હોતી નથી. ગુણોની પર્યાય હોય છે, ધર્મની પર્યાય હોતી નથી. બરાબર? એવી રીતે ગુણ જે છે તે પરસ્પર વિરોધી નથી હોતા. ગુણ ક્યારે પરસ્પર વિરોધી નથી હોતા? જ્ઞાન હોય તો જ્ઞાન દર્શનનું વિરોધી નથી, દર્શન ચારિત્રનું નથી, સુખનું નથી, વીર્યનું નથી, પ્રભુત્વનું નથી, વિભુતાનું નથી. તેમ ગુણ પરસ્પર વિરોધી નથી હોતા. જ્યારે ધર્મ પરસ્પર વિરોધી જોવામાં આવે છે.
ધર્મ પરસ્પર વિરોધી, એનું કાર્ય એવું દેખાય છે, પરસ્પર વિરોધી જોવામાં આવે છે. ગુણોના સ્વરૂપમાં પરસ્પર વિરોધ ક્યારેય નથી હોતો. જ્ઞાન, દર્શન, વીર્ય આદિ ગુણોનું સ્વરૂપ આપણે પરસ્પર ભિન્ન છે, પરંતુ વિરોધી નથી. બંનેનું બધાનું સ્વરૂપ ભિન્ન છે. જ્ઞાન ગુણનું કાર્ય જાણવાનું છે, દર્શનનું દેખવાનું છે, વીર્યનું પુરુષાર્થ આદિનું છે. તો બધાનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે, પરંતુ ક્યાંય વિરોધ નથી. જ્યારે અસ્થિ નાસ્તિ, નિત્ય અનિત્ય આદિ ધર્મોમાં પરસ્પર ભિન્નતા તો છે, પરંતુ તેમના સ્વરૂપમાં પરસ્પર વિરોધ પણ જોવામાં આવે છે. આ બીજો પોઈન્ટ, બે વચ્ચેના તફાવતનો. ત્રીજો, ગુણ હંમેશા કેવા હોય? નિરપેક્ષ હોય. અને ધર્મ કેવો હોય છે? સાપેક્ષ હોય છે. બોલી છે ને, દ્રવ્ય સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, અહેતુક છે, સત છે. ગુણ પણ કેવા છે? નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, અહેતુક છે. પર્યાય પણ કેવી છે? નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, અહેતુક છે, અને તે પણ એક સત છે, પરંતુ ક્ષણિક સત છે. તો કે પર્યાયને પણ અહેતુક કીધી, એનાથી પણ આગળ અસહાય પણ કહેવામાં આવે છે. અસહાય એટલે એને કોઈના સહાયની જરૂર નથી. લાચાર શબ્દ નહીં. અસહાય એટલે લાચારી નહીં, પરંતુ એને કોઈના સહાયની જરૂર નથી. પર્યાયને પણ નથી, દ્રવ્યને પણ નથી, ગુણને પણ કોઈ સહાયની જરૂર નથી. તો નિરપેક્ષતાનો પ્રયોજન શું છે? કહેવાનું તાત્પર્ય શું છે? કે ગુણ જે છે તે દ્રવ્યના સ્વભાવ રૂપથી તેની અંદર ત્રિકાર વિદ્યમાન હોય છે. કે જ્યાં જીવ હોય ત્યાં જ્ઞાન હોય ને હોય. જ્ઞાન વગર જીવ નથી. જ્ઞાન તે આત્મા, એટલે કે ગુણ જે છે તે ત્રિકારી વિદ્યમાન દરેક દ્રવ્યમાં પડેલા છે. દરેક દ્રવ્યના ગુણો તેની અંદર પડેલા છે વિદ્યમાન રૂપે. તેના હોવામાં દ્રવ્યની કે પર્યાયની એને અપેક્ષા લગાડવાની જરૂર નથી પડતી. એ ગુણને સમજાવવામાં કે એના હોવામાં દ્રવ્ય કે પર્યાયની ત્યાં અપેક્ષા લગાડવાની જરૂર પડતી નથી. ગુણને કેવું હોય તો એ અપેક્ષા લગાડવાની જરૂર નથી પડતી. જેવી રીતે જ્ઞાન, દર્શન આદિ જે ગુણ છે, દ્રવ્યની અપેક્ષાએ કે પર્યાયની અપેક્ષાએ એવો કોઈ પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થતો નથી. જ્ઞાન છે તો કઈ અપેક્ષા છે? કે દ્રવ્યની અપેક્ષાએ કોઈ હોય, પર્યાયની અપેક્ષા કહેવાય. તો કે એવી અહીંયા જરૂર પડતી નથી. અહીંયા કોઈ અપેક્ષા લગાડવાની જરૂર પડતી નથી. પરંતુ ધર્મોમાં સ્વરૂપ, ધર્મોનું જે સ્વરૂપ છે તે પરસ્પર સાપેક્ષ હોય છે. ધર્મોનું સ્વરૂપ કેવું હોય છે? પરસ્પર સાપેક્ષ હોય છે. વસ્તુની નિત્યતા જે છે, વસ્તુ આપણે નિત્ય કીધું, આત્મા નિત્ય છે. તો એ નિત્ય છે, કઈ અપેક્ષાએ કીધું? તો કે ત્યાં દ્રવ્યની અપેક્ષાએ કેવું કીધું? કે આત્મા નિત્ય છે. અને વસ્તુની અનિત્યતા બતાવી, કે આત્માની અનિત્યતા બતાવી, તે પર્યાયની અપેક્ષાએ એને કહેવામાં આવ્યું. તો કે ત્યાં સાપેક્ષતાની જરૂર પડી, અપેક્ષાની જરૂર પડી. તો કે વસ્તુની નિત્યતા દ્રવ્યની અપેક્ષાએ, વસ્તુની અનિત્યતા તે પર્યાયની અપેક્ષાએ. આ જ રીતે પ્રત્યેક ધર્મયુગલમાં, પ્રત્યેક આવા વિરોધી અનંત ધર્મયુગલો છે, તે પ્રત્યેક ધર્મયુગલમાં એક ધર્મ દ્રવ્યની અપેક્ષાએ હોય છે, અને એનો વિરોધી, પરસ્પર જે વિરોધી ધર્મ છે તે પર્યાયની અપેક્ષાએ હોય છે. આવા પરસ્પર વિરોધી જે ધર્મયુગલો જે અનંત છે, તેમાં એક ધર્મ તે દ્રવ્યની અપેક્ષાએ અને એક ધર્મ તે પર્યાયની અપેક્ષાએ હોય છે. શક્ય થાય છે. એક આની અંદર બીજું પણ છે, બીજી રીતે પણ થાય. અસ્થિ નાસ્તિ ધર્મ છે. અસ્થિ નાસ્તિ જે ધર્મયુગલ છે, આપણે આ આગળ આવી ગયું દ્રવ્યાર્થિક જ્ઞાનની અંદર. એની અંદર મેં ડિફેન્સ મિનિસ્ટર અને વિદેશ મંત્રી અને હોમ મિનિસ્ટરની અપેક્ષાએ સમજાવ્યું હતું. તો કે એમાં જે અસ્થિ નાસ્તિ જે છે, તે અસ્થિ નાસ્તિ ધર્મયુગલમાં દ્રવ્ય પર્યાયના બદલે શું લાગે છે? અહીંયા કઈ અપેક્ષા લાગે છે? અસ્થિ નાસ્તિમાં, બોલો જયંતિભાઈ, આવી ગયું છે આપણે. અસ્થિ નાસ્તિ જે ધર્મયુગલ છે, તેમાં દ્રવ્ય અને પર્યાયની અપેક્ષા નથી લાગતી. અપેક્ષા લાગે છે, ધર્મ છે એટલે સાપેક્ષતા તો હોવાની, પરંતુ કઈ અપેક્ષા લાગે છે? બોલો. નહીં, બોલો જયંતિભાઈ, બોલો નિકુંજભાઈ, નીતિનભાઈ, રીનિતાબેન, અમિતાબેન, કોની લાગે અપેક્ષા? બહુ ઈઝી વસ્તુ છે. આત્મા દરેક દ્રવ્યની અસ્થિ ક્યાં છે? બોલો. અસ્થિ ક્યાં છે? દરેક દ્રવ્યની અસ્થિ ક્યાં હોય છે? એની સત્તા ક્યાં છે? સ્વચતુષ્યમય. શેમાં છે? સ્વમાં છે. અને પરથી એનું શું છે? નાસ્તિ છે. તો અસ્થિ નાસ્તિની અપેક્ષા ક્યાં લાગે છે? તો કે તે સ્વ પર ચતુષ્યની અપેક્ષાએ લાગે. અહીંયા દ્રવ્ય પર્યાયની અપેક્ષા નથી લાગતી, સ્વ ચતુષ્યની અપેક્ષાએ. અસ્થિ છે
પરચતુષ્યની અપેક્ષાએ નાસ્તી છે. જ્ઞાનની સત્તા જ્ઞાનમાં છે. જ્ઞાન પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરીને બહાર નથી જતું, જ્ઞેયનિષ્ઠ નથી બનતું. જ્ઞાન જ્ઞેયનિષ્ઠ બને તો આત્મા જડ બની જાય અને જ્ઞેય જે છે ચેતન બની જાય. જે અચેતન પદાર્થ હોય કોઈ પણ જ્ઞેય, આ ધારો કે અચેતન પદાર્થ છે, તો જ્ઞાન જો જ્ઞેયનિષ્ઠ બને તો આ ચેતન બની જાય ને આત્મા અચેતન બની જાય. તો જ્ઞાન પોતાની મર્યાદા છોડીને બહાર નથી જતું. તો કે તે સ્વચતુષ્યની અપેક્ષાએ અસ્થિ છે, પરચતુષ્યની અપેક્ષાએ તેની નાસ્તિ છે. તો ત્યાં સ્વચતુષ્યની અપેક્ષા લાગુ, સ્વપર ચતુષ્યની અપેક્ષા લાગુ પડે છે. અપેક્ષા વગર ધર્મનું સ્વરૂપ તે શક્ય નથી. તે શક્ય પણ નથી અને સમજી પણ શકાતું નથી અથવા સમજાવી પણ શકાતું નથી. જ્યારે ગુણો અને શક્તિમાં આવી કોઈ વાત હોતી નથી. ગુણમાં કે શક્તિમાં આવી કોઈ વાત હોતી નથી. તો આ ગુણ અને ધર્મ વચ્ચેનો ડિફરન્સ જોયો. અનેકાંતમય જે ધર્મનું સ્વરૂપ પરસ્પર વિરોધી હોવાથી, અનેકાંતમય ધર્મનું સ્વરૂપ પરસ્પર વિરોધી હોવાથી વસ્તુનું સ્વરૂપ કહેવામાં આવે છે પરસ્પર વિરોધી ધર્મોનું ભિન્ન ભિન્ન અપેક્ષાથી. પરસ્પર વિરોધી ધર્મ છે તેનું ભિન્ન ભિન્ન અપેક્ષાથી વસ્તુમાં અવિરોધથી રહેવું એનું નામ જ અનેકાંત છે વિરોધી પરંતુ ભિન્ન ભિન્ન અપેક્ષાથી સાથે રહેવું, અવિરોધપણે વસ્તુમાં રહેવું એનું નામ તો અનેકાંત કીધું. જેને સ્યાદવાદ દ્વારા આપણે સમજાવી શકાય છે. જીનવાણી સ્યાદવાદમય છે, એના દ્વારા તે સમજાવી શકાય છે. આ રીતે ગુણો અને ધર્મોમાં ફરક આપણે કર્યો, છતાં પણ ગુણોની વ્યાખ્યા જે આપણે આગળ બોલ્યા કે જે દ્રવ્યના પૂરા ભાગમાં ને દરેક અવસ્થામાં જોવા મળે છે, જે જીનાગમની અંદર છે, અનેક જગ્યાએ સ્પષ્ટ કર્યું છે. તો કે એવી વિશેષતા તો ધર્મમાં પણ છે અને શક્તિમાં પણ છે. ધર્મ પણ દ્રવ્યના પૂરા ભાગમાં ને દરેક અવસ્થામાં, શક્તિ પણ દ્રવ્યના પૂરા ભાગમાં ને દરેક અવસ્થામાં જોવા મળે છે. અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મ જે વિરોધ ધર્મ યુગલ છે એની અપેક્ષાએ સમજાયું. અસ્તિત્વ ધર્મ અને નાસ્તિત્વ ધર્મ પણ દ્રવ્યના સંપૂર્ણ ભાગોમાં અને એની દરેક અવસ્થામાં જોવા મળે છે. વિશેષ વાત શું છે કે નિત્ય અનિત્ય ધર્મ દ્રવ્ય પર્યાય સાપેક્ષ હોવા છતાં પણ, તે દ્રવ્ય પર્યાયની સાપેક્ષ હોવા છતાં પણ સંપૂર્ણ વસ્તુ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. સંપૂર્ણ વસ્તુ આખી તે દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ તેને અનિત્ય કહેવામાં આવ્યું છે. અહીંયા ગુણ ધર્મ અને શક્તિના સ્વરૂપો પર વિચાર કરીએ તો પ્રવચન સારની 80 નંબરની ગાથાની ટીકામાં દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ સ્પષ્ટ રીતે ત્યાં બતાવવામાં આવ્યું છે. શું કીધું છે? અન્વય જે છે તે દ્રવ્ય છે, અન્વયના વિશેષણ તે ગુણ છે અને અન્વયના વ્યતિરેક તે પર્યાય છે. પ્રવચન સારની 80 નંબરની ગાથાની અંદર ક્લિયર લખ્યું છે અન્વય તે દ્રવ્ય છે, અન્વયના વિશેષણ તે ગુણ છે ને અન્વયના વ્યતિરેકો તે પર્યાય છે. એના ઉપરથી શું સ્પષ્ટ થયું કે તે દ્રવ્યના વિશેષણ છે. આપણે હવે એને એક્ઝામ્પલથી સમજીએ. આવી રીતે ધારો કે કોઈ મનુષ્ય હોય, એ મનુષ્ય માનવ છે, તો એની અંદર કોઈ પણ માણસની અંદર ઈમાનદારી, સરળતા, બુદ્ધિમત્તા આદિ અનેક વિશેષતા હોય છે. એની અંદર અનેક વિશેષ, કોઈ ઈમાનદાર હોય, કોઈનો ક્ષયક્ષમ વધારે હોય, કોઈને સરળ માણસ હોય, સરળ ભદ્ર પરિણામ વાળો જીવ હોય, એવી અનેક વિશેષતા છે. તેમ એક દ્રવ્યની અંદર અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ તથા ચેતન, અચેતન આદિ અનંત વિશેષતાઓ ત્રિકાર વિદ્યમાન પેઢી છે. જેવી રીતે માણસ લીધો એની સાથે આત્મા લીધો કે એની અંદર માણસની અંદર ઈમાનદારી, સરળતા આદિ અનેક વિશેષતા છે, તેવી રીતે આત્માની અંદર પણ આવા સામાન્ય અને વિશેષ ગુણો ત્રિકાર વિદ્યમાન છે. તેને જ ગુણ શબ્દ કહેવામાં આવ્યો. ગુણ માટે અંગ્રેજીમાં શું કહે છે આપણે? એને ત્યાં ક્વોલિટી શબ્દ વાપરી છે. ક્વોલિટી, આત્માની ક્વોલિટી છે, એના માટે ત્યાં ક્વોલિટી શબ્દ વપરાય છે. ધર્મ શબ્દથી વસ્તુમાં વિદ્યમાન સાપેક્ષ યોગ્યતાને જે ધર્મ બોલી તો વસ્તુની અંદર જે વિદ્યમાન સાપેક્ષિત યોગ્યતાઓને તે જાણી શકાય છે. જો કે એ પણ વસ્તુની અંદર ત્રિકાર વિદ્યમાન, જેમ ગુણ છે વસ્તુની અંદર ત્રિકાર વિદ્યમાન, તેમ આ પણ વસ્તુની અંદર ત્રિકાર વિદ્યમાન છે. છતાં પણ તેને અપેક્ષા વિના સમજી શકાતું નથી. છે વસ્તુની અંદર ત્રિકાર વિદ્યમાન પણ અપેક્ષા વિના સમજી શકાતું નથી. જેમ એક વ્યક્તિને આપણે લીધું, એમાં ઈમાનદારી, સરળતા આદિ એની અંદર અનેક ગુણો છે, પરંતુ એને એ નાનો છે, મોટો છે, ઠીંગણો છે, જાડો છે, ડુગરો છે, પાતળો છે આદિ વિશેષતા કોઈ અપેક્ષાથી કહી શકાય?
એને નાનો કેવી રીતે કહી શકાય? કોઈ મોટાની અપેક્ષા એને નાનો કીધો. ધારો કે કોઈ 20 વર્ષનો છોકરો છે તો એને 35 વર્ષ કે 40 વર્ષની અપેક્ષા એ નાનો કીધો, પરંતુ 10 વર્ષ વાળાની અપેક્ષા એને મોટો કેવો પડે? તો કે ત્યાં અપેક્ષાથી સમજવું પડે એને નાનો કેમ કીધો, મોટો કેમ કીધો. અપેક્ષા વગર તે કહી શકાતું નથી. એને લાંબો, ઠીંગણો, ઢાળો, પાતળો, ડુબરો, જે કે કોઈ બધી વિશેષતા કોઈ અપેક્ષાથી જ કરી શકાય છે. આપણે એને ધર્મની અપેક્ષાની વાત હશે. અપેક્ષા લગાડ્યા વિના ધર્મને સમજી શકાતું નથી. માટે સાપેક્ષ વિશેષતાઓને, સાપેક્ષ જે છે તે વિશેષતાઓને ધર્મ શબ્દથી કહેવામાં આવ્યું છે. એ જ રીતે આ ધર્મ આવ્યો ને ગુણ આવ્યો. એ જ રીતે દ્રવ્ય કે ગુણોનું સામર્થ્ય, દ્રવ્યનું કે ગુણોનું સામર્થ્ય એટલે કે એની ક્ષમતા કો, એની તાકાત કો કેટલી છે તેનું બોધ એટલે કે તેનું જ્ઞાન શક્તિઓ દ્વારા થાય છે. દ્રવ્યનું સામર્થ્ય, એના ગુણોનું સામર્થ્ય એ કેવી રીતે થાય એનો બોધ? તો કે શક્તિ દ્વારા થાય. એની ક્ષમતા કેટલી છે, એની તાકાત કેટલી છે, એનું એક આત્મા છે તો એના એક જ્ઞાન ગુણની એક સમયની પર્યાયની કેટલી તાકાત છે કે ત્રણ લોકના ત્રણ કાળના અનંત અનંત ગુણોની અનંતી અનંતી પર્યાયની યુગપત અક્રમ રીતે તે જાણી શકે છે. એટલી એક સમયના જ્ઞાન ગુણની તાકાત છે. એટલે એક સમયની જ્ઞાનની પર્યાય તે અનંતના અનંત જે અમાપ છે એને માપ કરી દેશે, એને પોતાની અંદર સમાવી લેશે, કેવળ જ્ઞાનને પી લેશે. એવો શબ્દ છે શાસ્ત્રોમાં. તો કે ક્ષમતા અને તાકાત કેટલી છે તેનું જ્ઞાન શક્તિઓ દ્વારા થાય છે. જ્ઞાન આત્માનો ગુણ છે, તથા આ ગુણમાં પોતાનું કાર્ય કરવાનું, એ જ્ઞાન ગુણ છે તેનું પોતાનું કાર્ય કરવાનું જે ઉત્કૃષ્ટ સામર્થ્ય પડ્યું છે તે જ તેની શક્તિ છે. એ જ્ઞાન ગુણનું કાર્ય કરવાનું જે ઉત્કૃષ્ટ સામર્થ્ય પડ્યું છે તેને જ્યાં શક્તિ એટલે કે એને અંગ્રેજીમાં આપણે પાવર કહીશું. પાવર એટલે કે એ શક્તિ કઈ કે પાવર કો અંગ્રેજીમાં પાવર કહીશું. હવે આગળ એનો પછી પ્રશ્ન થાય કે દર્શન, જ્ઞાન, સુખ આદિ આત્માના ગુણ પણ છે. એ આદિ જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, સુખ આદિ આત્માનો ગુણ છે. અને 47 શક્તિમાં પણ તેના નામ આવે છે ને? 47 શક્તિ આપણે પહેલા બોલતા હતા તો એ 47 શક્તિમાં પણ તેના નામ આવે છે. આ જ રીતે અસ્તિત્વ ગુણ પણ છે, અસ્તિત્વ ગુણ પણ છે. તે જ રીતે અસ્તિત્વ નાસ્તિત્વ ધર્મમાં પણ અસ્તિત્વ આવેલું છે. તો હવે આ બધા સ્વરૂપને ભિન્ન ભિન્ન કેવી રીતે ઓળખી શકાશે? અસ્તિત્વ બે જગ્યાએ આવે છે. તેવી જ રીતે જ્ઞાન ગુણમાં પણ આવે છે, શક્તિમાં પણ આવે છે. તો આ બધાને ભિન્ન ભિન્ન કેવી રીતે ઓળખી શકાશે, કેવી રીતે સમજી શકાશે? તેને એના માટે આખી પોસ્ટ લખી હતી, એને બે ઓલામાં એનામાં આખું ક્લિયર કર્યું છે એક્ઝામ્પલથી કે અંદર ગંભીરતાથી જો વિચારીએ તો એક જ ભાવમાં ગુણ, ધર્મ અને શક્તિ એટલે ગુણ, ધર્મ અને શક્તિને ઘટિત કરી શકાય છે. આપણે એને ગાવાની અપેક્ષા મેં લીધું હતું. એક વ્યક્તિને ગાવાનું, કોઈ સારો ગાયક છે, ગાવાનું સરસ જાણે છે, તો ગાવું જે છે તે તેનો ગુણ થયો. એ જે ગાવાનું એનામાં શક્તિ પડી છે એટલે કે ગાવું એનો જે શોખ છે, એ ગાવાનું જાણે છે, એ ગાવાનું ગુણ છે એનો, ગાવું એનો ગુણ છે. હવે કેટલી વાર સુધી તે ગઈ શકે, તે કેટલી વાર સુધી ગઈ શકે, અડધી કલાક, કલાક, કેટલી વાર સુધી તે ગઈ શકે છે તે તેની શક્તિ છે. હવે તે કેટલો સારો ગાયક છે તો હવે એ તો કોઈની અપેક્ષાથી લેવું પડશે. આના કરતા સારો, આના કરતા ખરાબ, તો એ અપેક્ષા લેવી પડશે. તો કે તે ઘણો સારો ગાયક છે કે સાધારણ ગાયક છે, એ અપેક્ષાથી સમજવું પડશે. માટે તે એને સાપેક્ષિક ધર્મ કહેવામાં આવ્યો. આ આપણે લૌકિક એક્ઝામ્પલ લીધું. હવે એની ઉપરથી આત્માની વાત કરી. જ્ઞાન જે છે તે આત્માની શું છે? વિશેષતા છે. જ્ઞાન આત્માની વિશેષતા, અસાધારણ ગુણ છે. અનંત જ્ઞેયોને જાણવાની ક્ષમતા, અનંત જ્ઞેયોને જાણવાની. હવે તો આટલું નહીં સમજ્યા, આટલું સ્વપર પ્રકાશક સમજ્યા, તો અનંત જ્ઞેયોને જાણવાની વાત આવે. અસદભૂત વ્યવહાર જ્ઞેયનું કથન છે. ખરેખર જ્ઞેયને નથી જાણી શકતા. જ્ઞેયાકાર રૂપી પરિણામન તે ખરેખર જ્ઞાન જ છે. જ્ઞાન જ્ઞાનને જાણે છે. પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં આપણે ગઈકાલે પણ કીધું, પરને આત્મા જાણી શકતો નથી, પણ પર સંબંધીના જ્ઞાનને જ્ઞાન પોતાની સત્તામાં, પોતાની મર્યાદામાં રહીને જાણે છે. તો અહીં અનંત જ્ઞેયોને જે જાણવાની જે ક્ષમતા છે તે તેની શક્તિ છે. અનંત જ્ઞેય છે એને જે જાણવાની શક્તિ છે તે તેની ક્ષમતા, એનો પાવર કીધો.
થતા ઓછા કે વધુ જ્ઞેયોને જાણવાની અપેક્ષાએ, ઓછા જ્ઞેયોને, કોઈનું જ્ઞાનનો ક્ષમ એવો હોય તો ઓછા જ્ઞેયોને જાણવાની કે વધારે જ્ઞેયોને જાણવાની અપેક્ષાએ તેને એની ભૂમિકા અનુસાર નીચો અથવા ઊંચો કહીને ધર્મની અપેક્ષાએ, સાપેક્ષતાની અપેક્ષાએ એને ધર્મ કહી શકાય છે. તો જ્ઞાન માત્ર સ્વરૂપની અપેક્ષાએ તેમાં એકત્વ ધર્મ, જ્ઞાન માત્ર સ્વરૂપની અપેક્ષાએ તેમાં એકત્વ ધર્મ છે. અને અનેક જ્ઞેયાકાર હોવાની અપેક્ષાએ, અનેક જ્ઞેયાકાર હોવાની અપેક્ષાએ, અનેક જ્ઞેયાકાર રૂપે પરિણમન થતું હોવાની અપેક્ષાએ તેને અનેકત્વ ધર્મ પણ કહી શકાય છે. ફરીવાર, જ્ઞાન જે છે, જ્ઞાન માત્ર સ્વરૂપની અપેક્ષાએ તેને એકત્વ ધર્મ કીધો, અને જ્ઞેયાકાર રૂપે હોવાની અપેક્ષાએ તેને અનેકત્વ ધર્મ પણ કહી શકાય છે. આ રીતે અસ્તિત્વ નાસ્તિત્વ આદિ ધર્મ જ્ઞાનમાં પણ ઘટિત થાય છે. આગળ નવો પ્રશ્ન થાય, એક દ્રવ્યમાં એક દ્રવ્યના એક ગુણોમાં બીજો ગુણ નથી હોતો. એક ગુણમાં બીજો ગુણ નથી, એક ગુણનું કાર્ય બીજો ગુણ કરી શકતો નથી. જો કરી શકતો હોય તો જ્ઞાન ગુણ દર્શન ગુણનું કાર્ય કરવું જોઈએ, જ્ઞાન ગુણ ચારિત્ર ગુણનું કાર્ય કરવું જોઈએ. તો કે ઘણાના પ્રશ્નો હોય છે કે અમે તો આટલો શાસ્ત્ર અભ્યાસ કરી છે તો હજી કેમ અમને દર્શન એટલે કે સમ્યક દર્શન શ્રદ્ધા ગુણનું કાર્ય થતું નથી? તો કે જ્ઞાન ગુણ દર્શન ગુણનું કાર્ય શ્રદ્ધા ગુણનું કાર્ય નથી કરતો. એક તો પહેલી વસ્તુ કે તે સ્વના લક્ષ્ય શાસ્ત્રનું વાંચન નહોતું કર્યું, તે પરના લક્ષ્ય કર્યું, માટે તે પરલક્ષી જ્ઞાન છે. પરલક્ષી જ્ઞાનને કારણે આત્માની પ્રાપ્તિ નથી થતી, તે પણ એક પોઈન્ટ છે. પરંતુ એક દ્રવ્ય, એક ગુણ તે બીજા ગુણનું કાર્ય કરતો નથી. એક ગુણનો બીજા ગુણમાં અભાવ છે, એક ગુણનો બીજા ગુણમાં અભાવ છે. પાછું એમ કે છે એક ગુણમાં અનંત ગુણોનું રૂપ સમાયેલું છે, રૂપ સમાયેલું છે, પરંતુ એક ગુણમાં બીજા ગુણનો અભાવ છે. આપણે એમાં વારંવાર ઋષભદેવ ભગવાનનો પણ દાખલો લઈએ છીએ. ઋષભદેવ ભગવાન કેટલા જ્ઞાનના ધણી હતા? બોલો. ઋષભદેવ ભગવાન બરાબર ને સમ્યક દર્શન સાથે આવેલા હતા, બરાબર ને? સમ્યક દર્શન સાથે આવેલા હતા. કેમ સમ્યક દર્શન સાથે આવેલા હતા? કર્મભૂમિમાં ભરત ક્ષેત્રના જેટલા પણ તીર્થંકરો છે તેના પંચ કલ્યાણક ઉજવાય છે, તેનું ગર્ભ કલ્યાણક પણ ઉજવાય છે. કેમ? તો કે તે જન્મ એટલે કે ગર્ભમાં સમ્યક દર્શન સાથે આવેલા છે, માટે ગર્ભ કલ્યાણક ઉજવાય છે. વિદેહ ક્ષેત્રમાં 2 કલ્યાણક પણ ઉજવાય, 3 પણ ઉજવાય કે 5 ઉજવાય. અહીંયા 3 કલ્યાણક ઉજવાય છે, અહીં ખાલી 5 કલ્યાણક છે. કે દરેક જેટલા પણ તીર્થંકર છે તે ગર્ભમાં જ સમ્યક દર્શન સાથે આવેલા છે. તો તે 3 જ્ઞાનના કેવા છે? તે 3 જ્ઞાનના ધણી છે. 2 મિનિટ રહેજો, વચ્ચે ફોન આવ્યો એટલે હા હું ફરીવાર લગાડું છું. ત્રણ જ્ઞાનના ધણી હતા, 5 કલ્યાણક એના ઉજવાય છે. તો કે તે આપણે ઋષભદેવ ભગવાનનું લે કે 83 લાખ પૂર્વ સુધી એમને તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન હતું, તથા ચારિત્ર પણ તે પ્રગટ ન કરી શક્યા. 83 લાખ પૂર્વ સુધી તે ગ્રહસ્થ દશામાં રહ્યા, રાજપાટમાં રહ્યા, મુનિ દીક્ષા ન લઈ શક્યા. તો કે તે અહીંયા પણ સિદ્ધ થાય છે કે જ્ઞાન ગુણ કે શ્રદ્ધા ગુણ તે ચારિત્ર ગુણનું કાર્ય કરતું નથી. તો એક દ્રવ્યના એક ગુણમાં બીજો ગુણ નથી હોતો. આપણે બીજું એક્ઝામ્પલ લઈએ, આંખ છે તે કાનનું કામ કરતું નથી, કાન છે તે નાકનું કામ નથી કરતો. તેવી રીતે જ્ઞાન છે તે દર્શનનું નથી કરતું, દર્શન છે ચારિત્રનું નથી કરતું, પરંતુ તેમાં અન્ય ગુણોનું રૂપ હોય છે. તેનો કહેવાનો શું મતલબ? એની અંદર અનંત ગુણોનું રૂપ સમાયેલું છે કે એક દ્રવ્યના ગુણોમાં પરસ્પર કથનથી ભિન્નતા તો હોવી જ જોઈએ. જો એક દ્રવ્યના ગુણોમાં પરસ્પર કથનથી જો ભિન્નતા ન હોય તો શું થશે? તો પછી અનંત ગુણ કેવી રીતે રહે? જો ભિન્નતા ન હોય તો અનંત કેવી રીતે શક્ય બને? તો બધું એક જેવું થઈ જાય ને. તો કથનથી ભિન્નતા હોવી પણ જરૂરી છે. તો કે એક દ્રવ્યની અંદર ગુણોમાં પરસ્પર કથનથી ભિન્નતા હોવી પણ જરૂરી છે, અન્યથા અનંત ગુણ કેવી રીતે કહી શકાય? પ્રત્યેક ગુણનું સ્વરૂપ અન્ય ગુણોથી ભિન્ન છે, પ્રત્યેક ગુણનું સ્વરૂપ અન્ય ગુણથી ભિન્ન છે, ત્યારે તે પોતાની અલગ પહેચાન બનાવે છે, તેની પોતાની અલગ પહેચાન બનાવે છે. અસ્તિત્વ અને જ્ઞાન ગુણ છે ભિન્ન ભિન્ન, અસ્તિત્વ અને જ્ઞાન ગુણનું સ્વરૂપ ભિન્ન ભિન્ન છે, પરંતુ અસ્તિત્વ ગુણમાં
જ્ઞાનનું પણ રૂપ છે, સ્વરૂપ નથી. રૂપ છે, સ્વરૂપ નથી. અસ્તિત્વમાં જ્ઞાન ગુણનું રૂપ છે, અન્યથા આત્માનું અસ્તિત્વ કેવું થઈ જશે? અચેતન થશે. જો આત્માના અસ્તિત્વ ગુણમાં જ્ઞાન ગુણનું રૂપ નહીં હોય તો આ જે એનું અસ્તિત્વ છે આત્માનું, એ અચેતન બની જશે. તેવી રીતે જ્ઞાનમાં પણ અસ્તિત્વનું રૂપ છે, સ્વરૂપ નહીં, અસ્તિત્વનું રૂપ પડ્યું છે. અન્યથા જ્ઞાન અસ્તિત્વ રહિત હોવાથી, નહીં તો જો અસ્તિત્વનું રૂપ ન હોય તો જ્ઞાન કેવું થઈ જશે? અસ્તિત્વ રહિત થઈ જશે. તો અસ્તિત્વ રહિત હોવાથી તેમાં શૂન્યત્વનો પ્રસંગ આવશે. તો શૂન્યત્વનો પ્રસંગ આવવાથી અનંત ગુણોના શૂન્યત્વનો પ્રસંગ આવે તો અનંત ગુણોના સમૂહ એવો દ્રવ્યના શૂન્યત્વનો પ્રસંગ આવે તો એક દ્રવ્યના શૂન્યત્વનો પ્રસંગ આવે તો 6 દ્રવ્યના શૂન્યત્વનો પ્રસંગ આવે તો વિશ્વના શૂન્યત્વનો પ્રસંગ ઉભો થાય, જે શક્ય નથી. માટે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં પણ આ એક ગુણમાં અનંત ગુણોનું રૂપ સમાયેલું છે, તેને વારંવાર ત્યાં બતાવવામાં આવ્યું છે. અહીંયા વસ્તુ સ્વરૂપને ખરેખર ઊંડાણથી સમજવા માટે ગુણ, શક્તિ અને ધર્મના સ્વરૂપ ઉપર વિસ્તૃત આપણે વિચાર કરવો જરૂરી હતો. પ્રવચનસાર, પંચાસ્તિકાય, પંચાધ્યાય આદિ ગ્રંથોની અંદર આનું વિસ્તૃત સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જેવી પોતાની બુદ્ધિની ક્ષમતા હોય, જેવી પોતાની તીક્ષ્ણ બુદ્ધિ હોય, તે પ્રમાણે તે અભ્યાસ કરવો જરૂરી છે. તો તેના માટે તે વિસ્તારમાં જવું યોગ્ય છે. અન્યથા પાછી અંદર ગૂંચવણ ઊભી થઈ જશે, ભ્રમિત થઈ શકે. તેથી અનંત શક્તિઓ, ગુણોનો જે અખંડ પિંડ છે, એવા ચૈતન્ય માત્ર સ્વભાવને જાણવાના પ્રયોજનની મુખ્યતા રાખીને આપણે આટલી વસ્તુ એની અંદર સમજ્યા. આગમ અભ્યાસ કરવો યોગ્ય છે. હવે છેલ્લો આનો પોઈન્ટ લઈને પછી આપણે 47 નહીં માંગીએ. ગુણ, શક્તિ અને ધર્મ, આમાં દ્રષ્ટિના વિષયમાં શું સમાવેશ થાય? ગુણ, શક્તિ અને ધર્મ, આમાં દ્રષ્ટિના વિષયમાં શું શું સમાવેશ થઈ શકે? કે દ્રષ્ટિના વિષયમાં શું સમાવેશ છે અને શું નથી, આ નિર્ણય કરવાનું કાર્ય તો જ્ઞાનનું છે. દ્રષ્ટિના વિષયમાં શું સમાવેશ છે અને શું સમાવેશ નથી, આ નિર્ણય કોણ કરે છે? તો કે જ્ઞાનનું કાર્ય છે. તેથી જો આ અભેદ વસ્તુનો જો એનો પટારો છે એકને ખોલશું તો દ્રષ્ટિનો વિષય જ નહીં રહે, કેમ કે દ્રષ્ટિનો વિષય તો અભેદ છે. જો એને ખોલશું તો ભેદ થઈ જશે, તો ભેદ થઈ જશે, તો પછી દ્રષ્ટિનો વિષય જ નહીં રહે. કારણ કે ભેદ તો કોનો વિષય છે? પર્યાર્થિક નહીંનો અથવા તો વ્યવહાર નહીંનો વિષય છે. દ્રષ્ટિનો વિષય તો કેવો? રંગ, રાગ અને રૂપથી, રંગ, રાગ અને ભેદથી ભિન્ન છે. રંગથી પણ ભિન્ન છે ને, ભક્તિ એક સરસ છે, રંગથી પણ ભિન્ન, રાગથી પણ ભિન્ન અને ભેદથી પણ ભિન્ન છે. જેને ત્રિકારી અભેદ એક અખંડ જ્ઞાયક ભાવ, પરંપરાણામિક ભાવના રૂપમાં આપણે જાણવામાં લઈએ છીએ. પરંપરાણામિક સ્વભાવનું સ્વરૂપ સ્પષ્ટ કરતા પંડિત ટોડરમલજીએ કીધું છે કે સર્વ ભેદ જેની અંદર ગર્ભિત છે. ટોડરમલજી સાહેબે બતાવ્યું કે સર્વ ભેદ જેની અંદર ગર્ભિત છે, અભેદ આત્માની અંદર સર્વ ભેદ ગર્ભિત છે, એવો જે ચૈતન્ય ભાવ છે તે પારાણામિક ભાવ છે. સર્વ ભેદ જેની અંદર ગર્ભિત છે એવો જે ચૈતન્ય સ્વભાવ છે, ચૈતન્ય ભાવ છે, તે પારાણામિક ભાવ છે. ભેદ ગર્ભિત હોવાનું કહેવાનું તાત્પર્ય શું છે? કે તેના ઉપર દ્રષ્ટિ ન હોવી તથા તેને ગૌણ કરવાની. દ્રષ્ટિ એના ઉપર નથી કરવાની, ભેદ ઉપર. ભેદને ગૌણ કરીને અભેદમાં જવાનું છે. ભેદ વસ્તુમાં તમે ભેદને ના પાડશો તો પણ વસ્તુ સ્વરૂપના બંધારણનો નકાર થશે. છે ભેદ, પરંતુ તેને ગૌણ કરીને અભેદ ઉપર દ્રષ્ટિ કરવાની છે. જો ગુણ, શક્તિ કે ધર્મ ઉપર વિચાર કરીએ તો ભેદ ગર્ભિત રહેશે. ભેદ ગર્ભિત એની અંદર જે તમે ગર્ભિત કીધો એ ભેદ ગર્ભિત નહીં રહે તો પછી તે પ્રગટ થઈ ગયો, તો ભેદ પ્રગટ થવાથી અભેદ આત્મામાં નહીં જવાય. તો ચૈતન્ય સ્વભાવ તો વસ્તુના અનંત ગુણ અને પર્યાયોમાં વ્યાપ્ત છે. તેથી ચૈતન્ય ભાવની અંદર બધું સમી જાય છે. ચૈતન્ય ભાવની અંદર ગુણ પણ છે, ધર્મ પણ છે, શક્તિ પણ બધું અંદર સમાઈ જાય છે. માટે ગુણ, ધર્મ આદિ છે કે નહીં, આ વિકલ્પથી અતિક્રાંત થઈને નિર્વિકલ્પ ચૈતન્ય જે પોતાનો સ્વભાવ છે એમાં અહમપણું પ્રાપ્ત કરવાથી, એની અંદર અહમપણું સ્થાપિત કરવાથી વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. હવે આપણે આજે 47 નહીં, તો આ 47 નહીં જે છે એના નામ કેવી રીતે છે પહેલા એ સમજી લો. પહેલું નામ છે દ્રવ્યની અને પર્યાયની. ત્રીજું નામ છે અસ્તિત્વની. કોઈ લખતા હોય તો લખી લેજો, બાકી મંદિરમાં આપણે છે જ આખું વ્યવસ્થિત. ત્રીજો જે છે અસ્તિત્વની. ચોથો જે છે નાસ્તિત્વની. યાદ રાખવાની પણ ટ્રીક છે, એ સમજાવું છું. અસ્તિત્વની, ચોથું નાસ્તિત્વની,
પાંચમું અસ્તિત્વ નાસ્તિત્વ નહીં, છઠ્ઠું અવ્યક્તત્વ નહીં, સાતમું અસ્તિત્વ અવ્યક્તત્વ નહીં, આઠમું નાસ્તિત્વ અવ્યક્તત્વ નહીં, નવમું અસ્તિત્વ નાસ્તિત્વ અવ્યક્તત્વ નહીં, દસમું વિકલ્પ નહીં, 11મું અવિકલ્પ નહીં, 12મું નામ નહીં, 13મું સ્થાપના નહીં, 14મું દ્રવ્ય નહીં, 15મું ભાવ નહીં, 16મું સામાન્ય નહીં, 17મું વિશેષ નહીં, 18મું નિત્ય નહીં, 19મું અનિત્ય નહીં, 20મું સર્વગત નહીં, 21મું અસર્વગત નહીં, 22મું શૂન્ય નહીં, 23મું અશૂન્ય નહીં, 24મું જ્ઞાન જ્ઞેય અદ્વૈત નહીં, 25મું જ્ઞાન જ્ઞેય દ્વૈત નહીં, 26મું નિયતિ નહીં, 27મું અનિયતિ નહીં, 28મું સ્વભાવ નહીં, 29મું અસ્વભાવ નહીં, 30મું કાર નહીં, 31મું અકાર નહીં, 32મું પુરુષાકાર નહીં, 33મું દેવ નહીં, 34મું ઈશ્વર નહીં, 35મું અનીશ્વર નહીં, 36મું ગુણી નહીં, 37મું અગુણી નહીં, 38મું કર્તૃત્વ નહીં, 39મું અકર્તૃત્વ નહીં, 40મું ભોક્તૃત્વ નહીં, 41મું અભોક્તૃત્વ નહીં, 42મું ક્રિયા નહીં, 43મું જ્ઞાન નહીં, 44મું વ્યવહાર નહીં, 45મું નિશ્ચય નહીં, 46મું અશોધ નહીં અને 47મું શોધ નહીં. આ 47 નહીં છે. તો આમાં પહેલી તો વસ્તુ 18 જોડકા છે વિરોધી, એ 18 દૂધ 36 થઈ ગયા. 7 જે છે તે સપ્તભંગી છે, જે આપણે અસ્તિત્વ નાસ્તિત્વ જે સમજાય, અસ્તિત્વ નહીં, નાસ્તિત્વ નહીં, અસ્તિત્વ નાસ્તિત્વ નહીં, અવ્યક્તત્વ નહીં, અસ્તિત્વ અવ્યક્તત્વ નહીં, નાસ્તિત્વ અવ્યક્તત્વ નહીં, અસ્તિત્વ નાસ્તિત્વ અવ્યક્તત્વ નહીં. તો આ પ્રકારે સપ્તભંગી થઈ. તો 7 ઈ થયા, 18 દૂને 36 જોડકા થયા, અને 4 જે છે તે નિક્ષેપ સંબંધી છે. કેવું છે? 4 જે છે તે નિક્ષેપ સંબંધી છે. હવે કેવી રીતે? તો સૌથી પહેલું ધર્મયુગલોમાં 20 નંબરથી 25 નંબર સુધીના જે 3 યુગલ જે છે ધર્મયુગલ, તે જ્ઞાન જ્ઞેય સંબંધી છે. શું કીધું? 20 થી 25 નંબર. કોઈ લખ્યા હોય તો જલ્દી ખ્યાલ આવશે. સર્વગત નહીં, અસર્વગત નહીં, શૂન્ય નહીં, અશૂન્ય નહીં, જ્ઞાન જ્ઞેય અદ્વૈત નહીં અને જ્ઞાન જ્ઞેય દ્વૈત નહીં. તો 3 આ જે ધર્મયુગલો છે એટલે કે 6 નહીં, તે કેવા છે? જ્ઞાન જ્ઞેય સંબંધી છે. 3 નંબરથી 9 નંબર સુધીના જે 6 બોલ્યા અસ્તિત્વ નાસ્તિત્વ, એ સપ્તભંગી સંબંધી છે. 12 નંબરથી 15 નંબર સુધીના જે નહીં છે તે નિક્ષેપ સંબંધી છે. ક્યાં નહીં? 12 થી તો કે નામ નહીં, 13મું સ્થાપના નહીં, 14મું દ્રવ્ય નહીં અને 15મું ભાવ નહીં. આ 4 નહીં નિક્ષેપ સંબંધી છે. અને 26 થી 26 નંબરથી 35 નંબર સુધીના જે 5 યુગલ છે, 5 સમવાય સંબંધી છે. 26 થી 35 નંબર સુધીના જે 5 યુગલ છે ધર્મયુગલો, તે 5 સમવાય સંબંધિત છે. તો ક્યાં છે 25 નંબરનો? તો કે 26 નંબરની 26 નંબરની અંદર નિયતિ નહીં, અનિયતિ નહીં, સ્વભાવ નહીં, અસ્વભાવ નહીં, કાર નહીં, અકાર નહીં. તો આ 3 તો ખ્યાલ આવશે. નિયતિ એવું, સ્વભાવ નહીં, કાર એવું. પછી શું આવે છે? પુરુષાકાર નહીં ને દેવ નહીં. તો નિયતિ આવ્યું, પણ આની અંદર ક્યાંય નિમિત્તનું આવ્યું. સમવાય કીધા, સમવાયની અંદર પુરુષાર્થ પણ આવે. સ્વભાવ, પુરુષાર્થ, નિયત એટલે કાલબ્ધિ, ભવિતવ્યતા અને નિમિત્ત. તો અહીં તો નામમાં નિયત તો આવ્યું, નિયતિ તો આવ્યું, સ્વભાવ પણ આવ્યું, કાર પણ આવ્યું. તો રહ્યું કયું? પુરુષાર્થ રહ્યું અને નિમિત્ત રહ્યું. તો કે એ આપણે આ સમજશું એટલે ખ્યાલ આવી જશે. પુરુષોકાર નહીં અને દેવ નહીં. અને 34મો ઈશ્વર નહીં અને અનીશ્વર નહીં. આ 5 નહીં જે છે, આ 5 ધર્મયુગલો જે છે તે કોના સંબંધી છે? 5 સમવાય ઉપર છે. બીજી રીતે કહીએ તો 1 થી 15 નહીં આગમ સંબંધિત છે. 1 થી 15 નહીં જે ભાવ નહીં સુધીની વાત છે. 4 નિક્ષેપ સંબંધી જે નહીં છે, પહેલું દ્રવ્ય નહીં, ભાવ નહીં, પછી 7 સપ્તભંગી અને 4 નિક્ષેપ સંબંધી. આ જે 15 નહીં જે છે તે કેવા છે? આગમ સંબંધિત છે. 16 થી 23 સુધીના જે 4 યુગલ છે, 16 નંબરથી 23 સુધીના જે 4 યુગલ એટલે કે 8,
તે દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ સંબંધી છે. તો ક્યાંથી 16 નંબરથી કે સામાન્ય નહીં, વિશેષ નહીં, નિત્ય નહીં, અનિત્ય નહીં, સર્વગત નહીં, અસર્વગત નહીં, શૂન્ય નહીં, અશૂન્ય નહીં, આટલા સુધીના કહેવાય દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવથી સંબંધિત છે. 24 અને 25 નંબરનું એક યુગલ જે છે તે જ્ઞાન જ્ઞેય સંબંધિત છે, જે આપણે જ્ઞાન જ્ઞેય અદ્વૈત નહીં અને જ્ઞાન જ્ઞેય દ્વૈત નહીં. તે સિવાય 26 થી 35 સુધી 5 સમવાય સંબંધી, 36 થી 41 સુધી 3 યુગલ સાક્ષી ભાવથી સમર્પિત છે. 36 થી 41, જો 36 માં ગુણી નહીં, અગુણી નહીં, કરતું નહીં, અકર્તું નહીં, ભોક્તૃ નહીં, અભોક્તૃ નહીં, ક્રિયા નહીં, જ્ઞાન નહીં, આદિ જે છે 41 સુધી એટલે કે અભોક્તૃત્વ સુધી તે ક્યાં એક શેના આધારિત છે તો કે સાક્ષી ભાવને સંબંધિત છે. અને 42 થી 47 સુધી જે 3 યુગલ છે તે અધ્યાત્મ સંબંધિત છે. 42 માં ક્રિયા નહીં, જ્ઞાન નહીં, વ્યવહાર નહીં, નિશ્ચય નહીં, શુદ્ધ નહીં, અશુદ્ધ નહીં. તો આ બધા જે છે તે 3 યુગલ અધ્યાત્મ સંબંધિત છે. આ 47 નયો દ્વારા આત્માને, ભગવાન આત્માના 47 ધર્મોને સમજીને બાકીના અનંત ધર્મોનું ત્યાં અનુમાન કરવામાં આવે છે. તથા સમ્યક શ્રુત જ્ઞાન દ્વારા અનંત ધર્માત્મક એવો એક ધર્મી આત્માનો ત્યાં અનુભવ પણ ત્યાં કરવામાં આવે છે. તો ખાસ તો આ જે 47 નહીં છે તેને આ રીતે જો યાદ રાખશું તો જલ્દી યાદ રહેશે. તો કે આ 47 નહીં તે ખરેખર તો અધ્યાત્મ નહીં છે. માટે તેની અંદર આગળ શું બતાવવામાં આવ્યું છે કે ભગવાન આત્મામાં વિદ્યમાન અનંત ધર્મમાંથી એક એક ધર્મને વિષય બનાવનાર સમ્યક શ્રુત જ્ઞાનના અંશ રૂપ નહીં પણ અનંત હોઈ શકે. અને આ અનંત નયોનો સમુદાય રૂપ સમ્યક શ્રુત જ્ઞાન પ્રમાણ છે. અનંત નયોનો સમુદાય જેને પ્રમાણ કહેવામાં આવે, સમ્યક શ્રુત જ્ઞાન કેવું છે? પ્રમાણ છે. અને અનંત ધર્માત્મક ભગવાન આત્માને પ્રમેય કીધું. એને શું કીધું? પ્રમેય. ઓલાને પ્રમાણ કીધું, આ પ્રમેય છે. તો નિજ આત્માના ઊંડાણથી પરિચય પ્રાપ્ત કરવા માટે સમ્યક શ્રુત જ્ઞાનના અંશરૂપ 47 નયો દ્વારા ભગવાન આત્માના 47 ધર્મોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કેમ કે ન તો ભગવાન આત્માના અનંત ધર્મોનું પ્રતિપાદન શક્ય છે, ભગવાનની દિવ્ય વાણી પણ અનંત ધર્મો કે અનંત ગુણોને બતાવી નથી શકતું. છતાં વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ છે, વસ્તુ સ્વરૂપમાં કચાશ નથી. પણ ભગવાન આત્મા એટલે કે જે તીર્થંકર ભગવાન છે એમની જે દિવ્ય વાણી છે એમનું વધારે કેટલું આયુષ્ય હોય છે? 1 કરોડ પૂર્વ. તો 1 કરોડ પૂર્વ તો એની અંદર સમય તો એનું લિમિટ આવી જવાની ને. એના એક સમયમાં એક ગુણની જો ચર્ચા કરે તો એ તો 1 કરોડ પૂર્વના સમય તો મર્યાદિત થઈ જવાના. તો અનંત ગુણની ચર્ચા નહીં થઈ શકે. અનંત ગુણ કેટલા કે જે અનંતનો પણ અનંત છે એવા અનંત ગુણ છે. માટે ભગવાન આત્માના અનંત ધર્મોનું પ્રતિપાદન સંભવ નથી. અને નો તેને જાણવા વાળા અનંત નહીં, એને જાણવા વાળા અનંત નહીંને વાણી દ્વારા વ્યક્ત કરી શકાય. માટે 47 નયો દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવીને એના અનંત ધર્મને અનુમાનથી જાણવું પડે છે. આ 47 નયો દ્વારા ભગવાન આત્માના 47 ધર્મોના સમ્યક પરિજ્ઞાનથી સમસ્ત પ્રકારના એટલે સમસ્ત પ્રકારના જ્ઞાનથી ભગવાન આત્માના શેષ જે બાકીના અનંત ધર્મોનું પણ અનુમાન કરી શકાય છે. સૌથી મહત્વની વાત એ છે કે સમ્યક શ્રુત જ્ઞાન દ્વારા અનંત ધર્માત્મક એક ધર્મી આત્માનો અનુભવ કરી શકાય છે. આ ભાવનાથી અમરચંદ્ર આચાર્યજીએ 47 નયોનું વિવેચન રજૂ કર્યું છે. તેમાં પહેલો નહીં, દ્રવ્ય નહીં અને પર્યાય નહીં, એની વાત ખાલી પ્રાથમિક કરીને આપણે આવતીકાલે એના ઉપર વિશેષ લેશું. તે અનંત ધર્માત્મક આત્મદ્રવ્ય એને એક્ઝામ્પલથી લીધું છે. ક્યાં એક્ઝામ્પલથી લીધું છે? તેને પટના એક્ઝામ્પલથી લીધું. પટ એટલે વસ્ત્રના. પટના એક્ઝામ્પલથી આત્મદ્રવ્ય દ્રવ્ય નહીંથી પટ માત્ર જેમ ચીન માત્ર છે, પટ માત્રથી શીન માત્ર જેમ છે. અને પર્યાય નહીંથી તંતુ માત્ર એટલે કે એના જે ટાણાવેલા છે, અંદર ટાટણા જે છે ને, કપડાની વસ્ત્રની અંદર ટાટણા છે, ધાગા છે, તો કે તે પર્યાય નહીંથી તંતુ માત્રની જેમ દર્શન જ્ઞાન આદિ માત્ર છે. શું કીધું? અનંત ધર્માત્મક જે આત્મદ્રવ્ય જે છે તે દ્રવ્ય નહીંથી પટ માત્ર ચીન માત્ર છે, એની જેમ ચીન માત્ર છે. અને પર્યાય નહીંથી
તંતુ માત્રની જેમ દર્શન જ્ઞાન ચારિત્ર માત્ર છે. કેમ કે વસ્ત્રમાં તો અનેક તાણાવાણા હોય છે, વિવિધ આકાર પ્રકાર હોય છે, વિવિધ એના રંગ હોય છે, વિવિધ એના રૂપ હોય છે, તો પણ બધું મળીને તો એક વસ્ત્ર માત્ર વસ્ત્ર જ છે. તાણા એના તાટણા એના અંદર દોરા આદિ ધાગા આદિની અંદર ન જઈ તો ભેદ પેટા ભેદમાં ન જઈ માત્ર તેને દ્રવ્ય વસ્ત્રના રૂપમાં દેખવું તે દ્રવ્ય નહીં છે. તેને માત્ર વસ્ત્રના રૂપમાં જોવું તે શું છે? દ્રવ્ય નહીં છે. અથવા તો દ્રવ્ય નહીંથી તે વસ્ત્ર માત્ર જ છે. અને એવી જ રીતે ચેતના સ્વરૂપ જે ભગવાન આત્મામાં જ્ઞાન દર્શન ગુણ પર્યાય આદિ પણ છે, તો પણ ગુણ પર્યાય રૂપી ભેદોને દ્રષ્ટિમાં ન લઈને એને એક અભેદ આત્માને એક ચૈતન્ય માત્રને જાણવો તે દ્રવ્ય નહીંથી એ દ્રવ્ય નહીં છે. અને દ્રવ્ય નહીંથી ભગવાન આત્મા કેવો છે? ચીન માત્ર છે. દ્રવ્ય નહીંથી ભગવાન આત્મા ચીન માત્ર છે. અને એવી જ રીતે વસ્ત્ર માત્ર પણ છે, તો પણ તેની અંદર તાણા છે, દોરા છે, ધાગા છે, આકાર છે, રૂપ છે, રંગ છે, તો પણ એ તો છે તો વસ્ત્ર જ. વસ્ત્રને વસ્ત્ર માત્ર ન જોઈને એની અંદર આ બધા ભેદોને જો જોઈએ, એના ઉપર જો દ્રષ્ટિ નાખી તો એની અંદર વસ્ત્રનો લાલ પીળો નાનો મોટો આકાર આદિ બધું દેખાય છે. તેવી જ રીતે દ્રવ્ય નહીંથી ભગવાન આત્મા તો ચિન્હ માત્ર જ છે, તો પણ તેમાં જાણવા દેખવા રૂપ પરિણમન પણ જોવામાં આવે છે. ભગવાન આત્માને ચિન્હ માત્ર જો ન જોઈને તેની અંદર વિદ્યમાન જ્ઞાન દર્શન. સાતમી ગાથાની પહેલી લીટી બોલો. સાતમી ગાથા, સાતમી ગાથામાં શું આવે છે? પહેલું વ્યવહારનીનું કથન છે સાતમી ગાથામાં. બોલો બોલો છાયાબેન, જયંતિભાઈ બેને આવડતી હશે. બોલો. ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને. પછી બીજું નિશ્ચયનું કથન આવશે. બોલો. ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાન નાયક શુદ્ધ છે. તો પહેલામાં ભેદ બતાવ્યો. જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, તે આત્મા છે, તે વ્યવહારનીનું કથન છે જ્ઞાનીને. અને નિશ્ચય નથી, જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી, તે ભેદ ઉપર દ્રષ્ટિ નથી નાખવાની. ભેદ છે પણ ભેદને ગૌણ કરીને અભેદ ઉપર દ્રષ્ટિ કરવાની. ને પહેલામાં પહેલી લીટીમાં છે અંદર ભેદ, તો કે તે કઈ અપેક્ષા? તો કે પર્યાયની વાત એવી. તો કે તેવી જે રીતે દ્રવ્ય નથી ભગવાન આત્મા ચીન માત્ર જ છે, તો પણ તેને જાણવા દેખવા રૂપ પરિણમન પણ જોવામાં આવે છે. એટલે ભગવાન આત્માને ચીન માત્ર ન જોઈને, એને ચીન માત્ર ન જોઈને તેની અંદર વિદ્યમાન જ્ઞાન દર્શન રૂપે પરિણમનને દેખીને તેને જ્ઞાનવાળો કેવો, દર્શનવાદી વાળો કેવો, જાણવા દેખવાવાળો કેવો, આ તે પર્યાયનીનું કથન છે. એટલે પર્યાય નહીંથી ભગવાન આત્મા કેવો છે? જ્ઞાન દર્શન આદિ માત્ર છે. અને દ્રવ્ય નહીંથી કેવો છે ભગવાન આત્મા? ક્ષીણ માત્ર છે. કેવો છે? અભેદ આત્મા છે, એકરૂપ આત્મા છે. જે આપણે અત્યારે 12મી ગાથામાં અને 13મી ગાથામાં પણ આ વાત આવી ગઈ હતી. ને આપણે એ વિશે પણ ચાલી રહ્યો છે. તો દ્રવ્ય નહીં અને પર્યાય નહીં, આ બેને આપણે આવતીકાલે સમજશું. અને દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં, એની અને આ બંને વચ્ચે કેટલો ફરક છે તેનું સ્વરૂપ પણ આપણે સમજશું. આ રીતે નયોથી ખરેખર તો પોતાના આત્મા ઉપર દ્રષ્ટિ લઈને, પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ લઈને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરવી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ. જાવાણી બોલો. વાણી મસ્તક ચડો સદા ધેત હોતો. નમો રીંગ ટણંગ નમો શિટણંગ નમો આયરણમ નમો વૈજણમ નમો લઈશવસવ. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો.
બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. કોઈ પ્રશ્ન હોય તો કહો.